બરોડા ડેરીની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ કાર્યાલયે જામ્યો ચૂંટણીનો રંગ। સેન્સ પહેલા ફોર્મ ભરનાર ઉમેદવારોએ કહ્યું, પાર્ટી કહેશે એમ કરીશું। વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતી બરોડા ડેરીની ચૂંટણી માટેનું રાજકારણ ધીમે ધીમે ગરમાવા માંડ્યું છે। આગામી 18 માર્ચના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજાશે, જેના માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે। 26મી ફેબ્રુઆરીએ ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। અત્યાર સુધી ડેરીના પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયાએ, વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ એટલે દિનુ મામાએ અને વર્તમાન બોર્ડના તમામ ડિરેક્ટરો ફોર્મ ભરી ચૂક્યા છે। 25 ફેબ્રુઆરીએ 20 જેટલા ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા। પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયાએ ફોર્મ ભર્યું હતું અને સાથે જ કહ્યું હતું કે મેન્ડેટ નહીં મળે તો ફોર્મ પરત લેશે। એટલે ભરવાના બધાના અધિકારોને ભરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમે તો કાર્યકર છે, એટલે પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું। વર્તમાન બોર્ડના તમામ ડિરેક્ટરે આ ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે। જીતના વિશ્વાસ સાથે વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી ફરી મેદાનમાં ઉતર્યા। દાવો છે કે લોકો કામ જોઈને ફરી તેમને વોટ આપશે। બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોમાં વધુ ભાવફેર મળે, દૂધ ઉત્પાદકોનું હિત કેવી રીતે વધુ સચવાય અને સારામાં સારા ફેટ મળે એ દિશામાં કામ અમે તે ડિરેક્ટરો કરતા આવ્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। હાલ 28 ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે। જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન આક્ષેપબાજી પણ જોવા મળી। પાદરાના ભાસ્કર પટેલે દિનુ મામા પર ગંભીર આક્ષેપ કર્યા। ઓડિટમાં એક પણ રૂપિયાની ગેરરીતિ નથી। હું હાઈકોર્ટ ગયો, હાઈકોર્ટે મને સ્ટે આપ્યો। હું અત્યારે વ્યવસ્થિત વહીવટ કરું છું। 4 કરોડ રૂપિયા મેં બોનસ વેચ્યું। આટલો સરસ વહીવટ કરું છું। મને ઈચ્છા છે કે હું આગળ વહીવટ કરીશ, ચાન્સ મળશે તો।